આપ જોઈ શકો છો સરસ મજાના બિલ્વપત્રના છોડ રોપ્યા છે। આ બીજા લીમડો જો છોડ હોય છે જ્યાં અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। આ સરસ સરગવો છે। આ બધા બિલ્વપત્રના અમે સરસ મજાના છોડ વાવ્યા છે। તમે જુઓ આ સરસ મજાનું લીમડો છે, આ બિલ્વપત્ર છે, આ બિલ્વપત્ર છે, રાસપાલવ છે, વડ છે, અમલતાસ છે, પછી આ સરસ મજાનો જાંબુ છે, આ સરસ મજાનું નાના નાના છોડ, આ બિલ્વપત્ર વાવ્યા છે, તુલસી છે, આ ખાટી આંબલી છે, આ સરસ મજાનો સરગવો છે, આ પણ બિલ્વપત્ર છે, આ પણ સરસ લીમડો છે। અમે અહીંયા લગભગ ઘણા બધા છોડ તમે જુઓ છો, નાની નાની જુવાર સરસ થઈ છે, જે આ નાના નાના છોડ છે, આ વડ છે, આ સરસ મજાનો જાંબુ છે, આ બિલ્વપત્ર છે, આ બીજા છોડ છે, આ અમારો પીપળો સરસ મજાનો થયો છે। તમે જો સરસ મજાનું બિલ્વપત્ર છે, બિલ્વપત્ર અનેક છોડ અમે વાવ્યા છે। આ સરસ મજાનો વડ છે, તમે જો આ પણ બિલ્વપત્ર છે, આ પણ બિલ્વપત્ર સરસ છોડ વાવ્યો છે। તમે જોઈ રહ્યા છો આ આકડાનો છોડ સરસ છે, આ પણ બિલ્વપત્ર છે, જુઓ તમે જોઈ રહ્યા છો આ સરસ જાંબુનો છોડ છે। આ અમારી પાસે ખાડો ખોદવાનું સરસ મજાનું એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેથી અમે દરેક જગ્યાએ આ રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પછી આ રીતે ટ્રી પ્લાન્ટેશન આવું સરસ મને જોઈ શકો છો। તમે જો એને એકદમ ઇઝી થઈ શકે છે, આ રીતે માટી પણ બહાર નીકળે છે। આ રીતે મેં આવું એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ, એક ઇન્સ્ટ્રુમેન્ટ બીજું મોટું છે જે અડધા ફૂટનો ડાયામીટર છે, એ અમે કાશ્મીરમાં અમારે એક ભટ્ટ સાહેબને આપ્યો છે। ત્યાં પણ એક કામ થઈ રહ્યો, જો જુવાર છે, મકાઈ છે, આ જાંબુ છે, આ સરસ મજાનો જો આ છે મીઠું લીમડો છે, પપૈયો છે, સામે સરસ મજાના છોડ વાવ્યા છે। તમે જુઓ પણ આ દુનિયામાં જેમ દેવ હોય છે ને એમ દાનવો પણ હોય છે। જેમ ચીર પૂરનાર હોય છે ને ચીર ખેંચનાર પણ હોય છે। જેમ વાવનાર છે ને એમ ઉખાડનાર પણ છે। જે સદવૃત્તિ જે છે એની વચ્ચે દુર્બુદ્ધિ પણ છે, અને પોતાની જાતે એવા સમજી બેઠા કે અમે ભગવાનથી પણ ઉપર છીએ। એવા દાનવો, રાક્ષસો આખું સરસ મજાનું વાવેલું હતું, એને પોતાના અહમને કારણે તો ખાડી દીધું છે।